વિશ્વમાં ચારે તરફ તણાવ છે ત્યારે ચાઇનાથી લઈ ઈરાન, ફિફા વર્લ્ડ કપથી લઈ માથા ફરેલા તાનાશાહ કિમ જોંગ ઉન અને સોનાના બજાર સહિતના વિશ્વના તમામ મહત્વના સમાચારો તરફ નજર કરીએ અને સમીક્ષા કરવાનો પ્રયાસ કરીએ કે વિશ્વ કઈ દિશામાં આગળ વધી રહ્યું છે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. વિશ્વની સૌથી મોટી રમત ફૂટબોલ અને તેના ચાહકો હવે ચિંતામાં મુકાયા છે. એક તરફ ફિફા વર્લ્ડ કપ 2026ની જાકમજોડ તૈયારીઓ થઈ ચૂકી છે, તો બીજી તરફ યુરાનમાં ચાલી રહેલા યુદ્ધના મેદાનમાં મિસાઇલો છૂટી રહી છે. આ બંને સ્થિતિની વચ્ચે ફૂટબોલ ચાહકોને ઈરાનની ટીમ રમશે કે નહીં તેની ચિંતા સતાવી રહી છે. કારણ કે ફિફા વર્લ્ડ કપ 2026ને લઈ ઈરાનના ખેલમંત્રી અહમદ દોનિયામાલીએ એક નિવેદન કર્યું હતું કે હાલની તણાવભરી સ્થિતિમાં ઈરાન માટે વર્લ્ડ કપમાં હિસ્સો લેવો મુશ્કેલ બની શકે છે. પરંતુ અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે તો સીધો ઈરાનનો છેદ જ ઉડાવવાનો આડકતરો પ્રયાસ કર્યો હોય તેમ કહી દીધું કે ઈરાનની ટીમ ઉત્તર અમેરિકામાં વર્લ્ડ કપ રમવા માટે આવે તો એ સુરક્ષાની દ્રષ્ટિએ જોખમ પેદા કરતી બાબત છે. પરંતુ આ મામલે ઈરાનની ફૂટબોલ ટીમે ટ્રમ્પને જડબાતોડ જવાબ આપતા ટેલિગ્રામ એકાઉન્ટ પર લખ્યું છે કે આ આયોજન ફિફા કરે છે, કોઈ એક દેશ નહીં, અને કોઈ દેશ ઈરાનને વર્લ્ડ કપમાંથી બહાર કરી શકતો નથી. મહત્વની વાત છે કે ફિફા આ વાતને હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ કરતો નથી. સાથે મહત્વની વાત એ પણ છે કે 2026નો આ વર્લ્ડ કપ અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં યોજાવાનો છે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે મધ્ય પૂર્વમાં ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધના કારણે અને ટ્રમ્પના નિવેદનના કારણે ઈરાનની ટીમ અમેરિકા જવા અને આ વર્લ્ડ કપમાં હિસ્સો લેવા માટે તૈયાર થશે કે કેમ. ટ્રમ્પના આ તુમાખીભર્યા નિવેદન બાદ ચર્ચાઓ શરૂ થઈ છે કે ઈરાન ફિફા વર્લ્ડ કપમાં હિસ્સો લેશે કે નહીં તે અગત્યનો સવાલ બની ગયો છે. અને જો હિસ્સો નથી લેતા તો પછી ઈરાનના સ્થાને કયા દેશને ફિફા સ્થાન આપશે. સાથે જ એવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે કે રાજકીય સોગઠાબાજીની વચ્ચે શરૂ થયેલા યુદ્ધનો ભોગ વિશ્વની સૌથી મોટી રમત ગણાતી ફિફા વર્લ્ડ કપને પણ બનાવવામાં આવશે કે કેમ. આ સમાચારો સામે આવતા ફૂટબોલના શોખીનો અને રમતવીરો પણ ચિંતામાં મુકાયા છે. આ વાત થઈ રમતગમત ક્ષેત્રની. હવે વાત કરીએ ધંધા અને વેપારની. સોનાને સેફ હેવન એસેટ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે સોનું એ એવું રોકાણ છે જે વિશ્વની અનિશ્ચિતતાઓ વધે ત્યારે તેનું મૂલ્ય પણ વધારતું રહે છે. સાથે જ સોનું સરળ ચલણ તરીકે પણ ઉપયોગી બની શકે છે. પરંતુ ઈરાન યુદ્ધ બાદ સોનાના ભાવ રોકેટ ગતિએ વધવાની આશંકા હતી, પરંતુ તેવું થવાના બદલે સોનું ઈરાન યુદ્ધ પહેલાં ભારતમાં જે સોનાનો તોલાનો ભાવ 1,60,000 આસપાસ ચાલી રહ્યો હતો, જે યુદ્ધ બાદ હવે ઘટીને 1,59,000 કરતાં વધારે પ્રતિ તોલા પર પહોંચ્યો છે, જેને બજારમાં નોંધપાત્ર ઘટાડા તરીકે પણ જોવામાં આવે છે. પરંતુ આવું કેમ થયું? તો જવાબ છે ક્રૂડ ઓઇલ. વિશ્લેષકો માને છે કે જ્યારે વૈશ્વિક તણાવ વધે ત્યારે સોનાનો ભાવ પણ વધે, પરંતુ યુદ્ધ લાંબુ ચાલે તો એ જ સોનાના ભાવમાં અસ્થિરતા પણ આવી શકે છે. વળી મધ્ય પૂર્વના દેશોમાં તેલ પુરવઠાનો ભંડાર છે અને ત્યાં યુદ્ધ ચાલી રહ્યું હોય ક્રૂડની સપ્લાયને લઈ વિશ્વના તમામ દેશો ચિંતામાં ગરકાવ થયેલા છે. ટૂંકમાં ક્રૂડની ડિમાન્ડ વધી છે, જેથી બની શકે કે રોકાણકારો સોના તરફથી ક્રૂડ તરફ વળી તકનો લાભ લેવા માટે પહોંચી ગયા હોય અને સોનાના ભાવને અસર પહોંચી હોઈ શકે. જો વિશ્વમાં સૌથી મોટા ગોલ્ડ રિઝર્વ કરતા દેશોની વાત કરીએ તો ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ અમેરિકા પાસે લગભગ 8,133 ટન સોનું હોવાનું કહેવાય છે, જ્યારે જર્મની પાસે 3,350 ટન સોનું, ઇટલી પાસે અંદાજે 2,450 ટન અને ફ્રાન્સ પાસે લગભગ 2,430 ટન સોનું રિઝર્વ કરાયેલું છે. જો આ દેશોની તુલનામાં ભારતની સ્થિતિ જોવા જઈએ તો ભારત 800 ટન આસપાસ ગોલ્ડ રિઝર્વ કરીને બેઠું છે તેવું અહેવાલમાં જણાવાયું છે, જેથી સમજી શકાય છે કે વૈશ્વિક અર્થતંત્રમાં સોનાનું મહત્વ કેટલું છે. વેપાર ધંધાની વાત બાદ હવે વાત કરીએ ખસ્તાહાલ દેશ પાકિસ્તાનની. તો ભારતની સરહદો પર સતત સીઝ ફાયર કરી આતંકી સંગઠનો પેદા કરી ભારતને નુકસાન પહોંચાડવા મથતું રહેતું પાકિસ્તાન હવે અફઘાનિસ્તાન સાથે ભેરવાઈ ગયું છે. સમાચારો અનુસાર પાકિસ્તાને અફઘાનિસ્તાનના અનેક વિસ્તારો પર એર સ્ટ્રાઇક કરી છે. માધ્યમો જણાવે છે કે પાકિસ્તાનના હુમલા અફઘાનિસ્તાનના કાબુલ, કંદહાર, પક્તિયા અને પક્તિકાના વિસ્તારો પર થયા છે. આ મામલે અફઘાનિસ્તાનના તાલિબાન સરકારનો દાવો છે કે આ હુમલામાં અનેક અફઘાની નાગરિકોના મોત થયા છે. અહીંયા નોંધવા જેવી બાબત એ પણ છે કે પાકિસ્તાને આ નાપાક હરકત રમદાન જેવા પવિત્ર મહિનામાં અંતિમ દિવસો ચાલી રહ્યા છે ત્યારે કરી છે, જેના કારણે અમેરિકા અને ઇઝરાયલની માફક પાકિસ્તાનની પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ટીકા થઈ રહી છે. પાકિસ્તાન અફઘાનિસ્તાન વચ્ચેની બબાલની વાત કરીએ તો આ બબાલનું મૂળ ડુરાન્ડ લાઇન છે.
તેમજ આતંકી સંગઠન તહેરીકે તાલિબાનને પણ આ બંને દેશોની વચ્ચે વિવાદ પેદા કર્યો છે. ભૂતકાળમાં લાંબા સમયથી ચાલી રહ્યો છે. લાંબા સમયના આ સંઘર્ષનું પરિણામ બંને દેશો વચ્ચે હાલમાં ચાલી રહેલા હુમલાઓ છે. આ સ્થિતિ ભારત માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે દક્ષિણ એશિયામાં વધતી અસ્થિરતાના કારણે આતંકી સંગઠનોને વધુ સક્રિય થવાનો માર્ગ મોકળો થઈ જતો હોય છે, અને તેવું થાય તો ભારત માટે વેપાર અને દેશની સુરક્ષા મામલે પણ ચિંતા વધી શકે છે. ભારતના પ્રતિદ્વંદી ચાઇનાની વાત કરીએ તો ચાઇના ડ્રેગન પણ ભારતની સરહદો તરફ હિલચાલો વધારી રહ્યું છે તેવા સમાચાર છે, કારણ કે ચાઇના નવી 15મી પંચવર્ષીય યોજના લાવી રહી છે તેવી વાત સામે આવી છે. આ યોજનાઓ ભારત માટે નવી ચિંતાઓ પેદા કરી શકે તેમ છે તેવું વિશ્લેષકો માને છે, કારણ કે વર્ષ 2026થી 2030 દરમિયાન અમલમાં આવતી આ ચાઇનાની યોજનાઓ થકી ચાઇના ભારતના સરહદી વિસ્તારોમાં વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની તૈયારીઓમાં છે. માધ્યમો જણાવે છે કે ચાઇના જિનજિયાંગ, તિબેટ અને કારાકોરમ વિસ્તારમાં ખાસ ધ્યાન આપવાની તૈયારીમાં છે. ચાઇનાના પ્રોજેક્ટમાં 394 કિલોમીટર લાંબો હાઈવે, 1980 કિલોમીટર લાંબી જિનજિયાંગ તિબેટ રેલવે લાઇન અને બ્રહ્મપુત્રા નદી પર એક વિશાળ મેગા ડેમ પ્રોજેક્ટનો સમાવિષ્ટ કરેલો છે. જે ડેમ બનાવવાનો અંદાજિત ખર્ચ $170 અબજ જણાવવામાં આવી રહ્યો છે. પરંતુ ચાઇનાના આ વિકાસની યોજનાને વિશ્લેષકો તો ભારત માટે ચિંતાનો વિષય માને છે, કારણ કે ચાઇના પ્રોજેક્ટ્સથી સૈન્ય લોજિસ્ટિક પણ સરહદી વિસ્તારમાં મજબૂત બને તેવો ખતરો રહેલો છે. સામા પક્ષે ભારત પણ અટલ ટનલ, સેલા ટનલ અને બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના હાઈવેના પ્રોજેક્ટ્સથી સરહદી વિસ્તારોમાં પહોંચ વધારવા માટે કામગીરી કરી રહ્યું છે. ચાઇના બાદ માથા ફરેલા નોર્થ કોરિયાની વાત કરીએ તો નોર્થ કોરિયા દ્વારા જાપાનના સમુદ્રમાં 10 બેલિસ્ટિક મિસાઇલ છોડવામાં આવી છે. આજે શનિવારની આ ઘટના બાદ તુરંત જ જાપાનના પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કરી એલર્ટ જાહેર પણ કર્યું હતું અને વાતની પુષ્ટિ પણ કરી હતી. મહત્વની વાત એ છે કે જાપાનના સમુદ્રમાં મિસાઇલ ત્યારે ફેંકવામાં આવી છે નોર્થ કોરિયા દ્વારા, જ્યારે નોર્થ કોરિયાના પાડોશી અને નોર્થ કોરિયા જેને જાની દુશ્મન માને છે તેવા સાઉથ કોરિયાનું હાલમાં અમેરિકા સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. નોર્થ કોરિયાના માથા ફરેલા કિમ જોંગ ઉન પરમાણુ હથિયારના માલિક હોવાના કારણે વિશ્વના તમામ દેશો આમ પણ સતત ચિંતામાં રહ્યા છે, અને માટે જ વર્ષ 2006થી નોર્થ કોરિયા પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા અનેક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. છતાં પણ નોર્થ કોરિયા હથિયાર પ્રોજેક્ટ્સ અને ટેસ્ટિંગ પર સતત આગળ વધતું રહ્યું છે. આમ માથા ફરેલા પાડોશી નોર્થ કોરિયાની હરકત બાદ દક્ષિણ કોરિયાના પ્રધાનમંત્રી કિમ મિન સિયોક અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત માટે પહોંચી ગયા હતા. માધ્યમો જણાવે છે કે આ બેઠકમાં નોર્થ કોરિયા સાથે ફરી સંવાદ શરૂ કરવા અંગેની ચર્ચાઓ થઈ હતી, અને ટ્રમ્પ ફરીવાર નોર્થ કોરિયાના માથા ફરેલા તાનાશાહ કિમ જોંગ ઉન સાથે વાર્તાલાપ કરવા માટે ઉત્સુક પણ છે. આ બધી બાબતોથી ખડું થતું વિશાળ ચિત્ર જોવા જઈએ તો સમજી શકાય છે કે મધ્ય પૂર્વનું યુદ્ધ, દક્ષિણ એશિયાની વધતી જતી અસ્થિરતા અને ચીનની વ્યૂહાત્મક તૈયારીઓ વૈશ્વિક રાજકારણને નવા વળાંક તરફ દોરી રહ્યું છે. આગામી દિવસોમાં આ ઘટનાઓ વિશ્વની રાજનીતિ સાથે સાથે વૈશ્વિક બજારો અને સુરક્ષાના સમીકરણોને શું અસર કરે છે તે હવે ભવિષ્યમાં જોવાનું રહ્યું. આવા જ વિશ્લેષણ સાથેના અહેવાલો તમારે જોવા છે તો સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.